વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇમલ્ઝનનો ટોપિક કમ્પ્લીટ કરેલો, જેમાં આપણે પ્રોસેસ ઓફ ઇમલ્ઝિફિકેશન, જેને પાઇસીકરણ પ્રક્રિયા, અને પ્રોસેસ ઓફ ડિમલ્ઝિફિકેશન એટલે વિપાઇસીકરણ પ્રોસેસ વિશે લર્ન કરેલું. સાથે સાથે આપણે ઇમલ્ઝનની ઉપયોગિતા એટલે અનુપ્રયોગ એટલે કે એપ્લિકેશન વિશે પણ લર્ન કરેલું. હવે આજે આપણે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક નંબર 5.6 આપણી આસપાસ કલીલ એ ટોપિક કમ્પ્લીટ કરવા જઈ રહેલા છે. પહેલું, આપણી સરાઉન્ડિંગમાં કલીલ અરાઉન્ડ અસ કઈ જગ્યાએ જોવા મળે? તો પહેલો આકાશનો વાદળી રંગ અને દરિયાના પાણીનો ભૂરો રંગ એ જે છે તો ધેટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ કોલોઇડલ સિસ્ટમ એટલે કે જે કલીલમય પ્રણાલી છે તેને લીધે છે. હવે આ ક્વેશ્ચન જે છે તો તે કોમ્પિટિટિવમાં જેઈની એક્ઝામમાં બે વખત પૂછાયો છે. આઈ થિંક સો લાસ્ટ યર ઓર એના પ્રીવિયસ યરમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે આકાશનો વાદળી રંગ અને દરિયાના પાણીનો ભૂરો રંગ નીચેનામાંથી કઈ પ્રક્રિયાને લીધે જોવા મળે? તો દેટ ઇઝ ડ્યુ ટુ લાઇટ સ્કેટરિંગ એટલે કે પ્રકાશનું જે પ્રકીર્ણન થાય તેને લીધે જોવા મળે. આપણને ખબર છે કે પાણી સાથે ધૂળના રજકણો કે જે હવામાં સસ્પેન્ડેડ હોય, નિલંબિત થયેલા હોય, તો તે વાદળી રંગના પ્રકાશનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે. અને જે આપણી આંખોએ પહોંચે ત્યારે આકાશ આપણને કેવા રંગનો દેખાય છે? વાદળી રંગનો દેખાય. એટલે આકાશનો વાદળી રંગ જે છે તો તે શાને લીધે હોય? તો વાતાવરણમાં રહેલા પાણી સાથે ધૂળના રજકણો કે જે હવામાં નિલંબિત થયેલા હોય, સસ્પેન્ડેડ થયેલા હોય, ડિસ્પર્સ થયેલા હોય, તેના દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય અને એ વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. કેવા રંગના? વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે અને જેને કારણે આપણને આકાશનો રંગ કેવો દેખાય? વાદળી રંગનો દેખાય. અને આ ઘટના ટિન્ડલ અસરને લીધે છે. ધેટ ઇઝ લાઇટ સ્કેટરિંગ, પ્રકાશનું પ્રકીર્ણન. તેવી જ રીતે દરિયાનું પાણી જે હોય તો દરિયાના પાણીમાં પણ ઘણી બધી અશુદ્ધિઓ હાજર રહેલી હોય અને આ અશુદ્ધિઓ દ્વારા પ્રકાશનું શું થાય છે? પ્રકીર્ણન થાય છે, સ્કેટરિંગ થાય છે અને તેને લીધે પણ દરિયાનું પાણી કેવા રંગનું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. આમ આકાશનો વાદળી રંગ અને દરિયાના પાણીનો ભૂરો રંગ જે છે તો તે કોને લીધે છે? તો તેમનામાં રહેલા કણો, એ લોકો કલીલમય દ્રાવણ છે અને એ કલીલમય દ્રાવણમાં જે પ્રકાશ, જે પાર્ટિકલ્સ જે છે તેના દ્વારા પ્રકાશના જે વિકિરણો છે તેનું સ્કેટરિંગ થાય, પ્રકીર્ણન થાય અને વાદળી રંગનો પ્રકાશ સ્કેટર થાય. એને કારણે આકાશ અને દરિયાનું પાણી આપણને કેવા રંગનું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. વધુમાં આપણે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ બીજી એક વસ્તુ યાદ રાખવાની થાય કે ઇન્ટેન્સિટી ઓફ સ્કેટર્ડ લાઇટ એટલે કે જે પ્રકીર્ણન પ્રકાશ જે છે તેની તીવ્રતા તે વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ બ્લુ કલર જે છે તો વ્હાઇટ સનલાઇટનો બ્લુ કલર, તેની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ સૌથી ઓછી છે, માટે એ ધેટ વિલ પ્રોડ્યુસ અ ઇન્ટેન્સ સ્કેટરિંગ એટલે એના દ્વારા જે સ્કેટરિંગ જોવા મળે તે આપણને સૌથી વધારે ઇન્ટેન્સ જોવા મળે છે. બીજું, ગાઢ ધુમ્મસ ઓર જેને ધૂમ્ર ધુમ્મસ પણ કહેવામાં આવે એટલે કે સ્મોગ પણ કહેવામાં આવે, પછી ધુમ્મસ જેને મિસ્ટ અને વરસાદ, તો એ પણ કલીલમય દ્રાવણના ઉદાહરણો છે. તો અહીંયા તો ધૂમ્ર ધુમ્મસ કરતાં તો ગાઢ ધુમ્મસની જ આપણે વાત કરીએ. તો જ્યારે ધૂળના રજકણો ધરાવતી હવાનો વિશાળ જથ્થો જ્યારે ઠંડો પાડવામાં આવે છે, બરાબર, તો ત્યારે હવામાંનો ભેજ જે છે તો તે આ જે ધૂળના રજકણો છે તેની સપાટી પર શું પામે? કન્ડેન્સેશન પામે, સંઘનન પામે અને એ ઝીણા વોટર ડ્રોપલેટ્સ એટલે કે સૂક્ષ્મ બિંદુઓ છે અને આ સૂક્ષ્મ બિંદુઓ સ્વભાવે કલીલમય હોવાથી તેઓ ધુમ્મસ અથવા ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં શું થાય છે? તરતા રહે છે. ગેટિંગ? શું થાય છે કે હવાનો વિશાળ જથ્થો જેમાં ધૂળના રજકણો તરતા હોય છે. હવે આ જ્યારે હવા જે છે તેના ઝાકળ બિંદુથી નીચા એટલે કે નીચા તાપમાને જ્યારે હવા ઠંડી પડે ત્યારે હવામાં જે ભેજ છે, હવા શાની બનેલી હોય? ભેજની બનેલી હોય, અંદર ધૂળના રજકણો હોય, અંદર સૂક્ષ્મ જીવાણુઓ હોય. તો હવાને જ્યારે ઠંડી પાડવામાં આવે ત્યારે હવામાંનો જે ભેજ છે તો તે આ જે ધૂળના રજકણો છે તેની સપાટી પર સંઘનન પામે અને સંઘનન પામીને એ નાના નાના સ્મોલ વોટર ડ્રોપલેટમાં કન્વર્ટ થાય અને આ જે વોટર ડ્રોપલેટ્સ જે છે, પાણીના જે સૂક્ષ્મ બિંદુઓ જે છે તો તે સ્વભાવે કેવા છે? કલીલમય હોવાથી તેઓ ધુમ્મસ અથવા ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં તરતા રહે છે. એટલે ધૂમ્ર ધુમ્મસ ઓર ગાઢ ધુમ્મસ
એ બધા કોના ઉદાહરણ છે? કલીલના ઉદાહરણ છે. આપણે કલીલનું જે વર્ગીકરણ જોયેલું તેમાં ધુમ્મસનો પણ એક પ્રકાર જોયેલો હતો એરોઝોલમાં ઉદાહરણમાં. વાદળો પણ શું છે? તેઓ પણ એક જાતના એરોઝોલ છે જે હવામાં નિલંબિત થયેલા પાણીના સૂક્ષ્મ બિંદુ ધરાવે. એટલે વાદળો પણ એરોઝોલનું ઉદાહરણ છે અને તેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના પ્રકાર વિશે ક્વેશ્ચન પૂછાય છે. તો વાદળો એરોઝોલ છે જેમાં હવામાં નિલંબિત થયેલા પાણીના સૂક્ષ્મ બિંદુ, એટલે હવા જે છે તો તે પરિક્ષેપણ માધ્યમ છે, જ્યારે પાણીના સૂક્ષ્મ બિંદુઓ જે છે તો તે શું છે? પરિક્ષેપિત કલા છે. બંને પોઈન્ટ યાદ રાખજો. તો વાદળો જે વન કાઇન્ડ ઓફ એરોઝોલ છે જેમાં પાણીના સૂક્ષ્મ બિંદુએ હવામાં નિલંબિત થયેલા જોવા મળે. આમ પાણીના સૂક્ષ્મ બિંદુઓ પરિક્ષેપિત કલા તરીકે અને હવા જે છે તો પરિક્ષેપણ માધ્યમ તરીકે વર્તે. હવે વાતાવરણ જે છે તો તેમાં ઉપરનું વાતાવરણ, એટલે આપણે વાત કરીએ કોની છે? ક્ષોભાવરણની જ વાત કરીએ છીએ. તો ક્ષોભાવરણમાં ઉપરનું જે વાતાવરણ જે છે તો તે ઠંડુ હોય, ત્યાં સંઘનનને કારણે પાણીના કલીલમય જે સૂક્ષ્મ બિંદુઓ જે છે કદમાં કેવા થતા જાય? મોટા થતા જાય અને જે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે. ઉપરના વાતાવરણ એટલે આપણે કંઈ સમતાપ આવરણ ને એના ઉપર મેઝોસ્ફિયર ને થર્મોસ્ફિયર ને એ બધાની વાત નથી કરતા. આપણે જસ્ટ ક્ષોભાવરણની વાત કરીએ. ક્ષોભાવરણમાં જેમ આપણે ઉપર જતા જઈએ તેમ તાપમાન ઠંડુ થતું જાય. તાપમાન ઠંડુ થતું જાય માટે ત્યાં પાણીના જે કણો જે છે તેનું શું થાય? સંઘનન થાય. અને સંઘનન થાય ને ત્યાર પછી ધીમે ધીમે તેઓ કદમાં કેવા થતા જાય? મોટા થતા જાય અને જે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર શું આવે છે? ફરી વળે છે. જમીન પર રેન પાર્ટિકલ્સ એ આવે છે. ઘણી વખત બે વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળ, કે જેમ કે અમુક વાદળો પોઝિટિવલી ચાર્જ હોય, અમુક વાદળો નેગેટિવલી ચાર્જ હોય, તો અપોઝિટલી ચાર્જ ધરાવતા જ્યારે ક્લાઉડ્સ એકબીજાના કોન્ટેક્ટમાં થાય, એકબીજા સાથે સ્ટ્રાઇક થાય, ત્યારે પણ વરસાદ વરસે છે, જે પારસ્પરિક સ્કંદન એટલે કે મ્યુચ્યુઅલ કોએગ્યુલેશનનું પણ એક ઉદાહરણ છે. તો અહીંયા વાદળો એરોઝોલ છે અને તેમાં પરિક્ષેપિત કલા એ હવા છે અને પરિક્ષેપણ માધ્યમે પાણીના સૂક્ષ્મ બિંદુઓ છે. એ બે પોઈન્ટ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી બે વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો વરસે તો તે વરસાદ જે વરસે તે પારસ્પરિક સ્કંદનને કારણે થાય. તે પણ એમસીક્યુ માટે પોઈન્ટ યાદ રાખવાનું. ટેક્સ્ટબુકની ઈચ એન્ડ એવરી લાઈન યાદ રાખવાની, ઈચ એન્ડ એવરી કન્સેપ્ટને ધ્યાનથી સમજવાના. કોમ્પિટિટિવની એક્ઝામ માટે જરૂરી હશે આપણા માટે. હવે કૃત્રિમ વરસાદ, જેને આર્ટિફિશિયલ રેન કહેવામાં આવે. આપણે અત્યારે જ જોયું કે વાદળો જે છે તો એક જાતના એરોઝોલ છે જેમાં પરિક્ષેપિત કલા તરીકે પાણીના સૂક્ષ્મ બિંદુ અને પરિક્ષેપણ માધ્યમ તરીકે હવા જોવા મળે. એટલે વાદળો જે એક જાતના એરોઝોલ છે જેમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ એ હવામાં નિલંબિત થયેલા જોવા મળે. આ વાદળો જે છે તેનો પોતાનો એક વિશિષ્ટ વીજભાર હોય, બરાબર. ઇટ મે બી પોઝિટિવ ઓર ઇટ મે બી નેગેટિવ, ડિપેન્ડ અપોન ધ ટાઈપ ઓફ ધ ક્લાઉડ જનરેટેડ. હવે વાદળોનો જે વીજભાર છે તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલ ઓર વીજભારિત રેતીને એરોપ્લેન દ્વારા જો વાદળો પર આપણે છંટકાવ કરીએ, સ્પ્રે કરીએ, છાંટીએ, તો વાદળમાં રહેલા જે કલીલમય પાણી જે છે, વોટર ડ્રોપલેટ્સ જે છે, તેનું શું થાય છે? ચાર્જનું ન્યુટ્રલાઇઝેશન થાય, તટસ્થીકરણ થાય અને છેવટે તેમનું સ્કંદન થઈને તેઓ મોટા કણોમાં રૂપાંતર પામે અને તે કૃત્રિમ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પાછા ફરે છે. આમ કૃત્રિમ વરસાદ એ શાનું ઉદાહરણ છે? સ્કંદનનું છે. કોના દ્વારા સ્કંદન થયું? એરોપ્લેન દ્વારા છાંટવામાં આવેલા સોલ દ્વારા ઓર રેતી દ્વારા. એટલે અહીંયા આપણે શું યાદ રાખવાનું? વાદળો જે એક જાતના એરોઝોલ છે, જેવા પાણીના સૂક્ષ્મ બિંદુઓ હવામાં નિલંબિત થયેલા જોવા મળે. આ વાદળોને પોતાનો કંઈક વિશિષ્ટ ચાર્જ હોય, એને પોતાનો કંઈક વીજભાર હોય, આઈધર ધન વીજભાર ઓર ઋણ વીજભાર. વાદળો જે વીજભાર ધરાવે છે તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલનું ઓર ચાર્જ ધરાવતી રેતીનું જ્યારે એરોપ્લેન દ્વારા એ વાદળો પર છંટકાવ કરવામાં આવે તો એ વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલ દ્વારા જે વાદળોમાંના જે પાણી જે છે તે કણોનું શું થાય છે? સ્કંદન થાય છે અને તેઓ મોટા કણોમાં રૂપાંતરણ પામે અને કૃત્રિમ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પાછા ફરે છે. વધુમાં વાદળો પર એરોપ્લેન દ્વારા જો મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે કોમન સોલ્ટનો પણ જો છંટકાવ કરવામાં આવે તો NaCl જે એક જાતનું વિદ્યુત વિભાજ્ય છે તે વાદળોમાં રહેલા પાણીના કણોનું શું કરે છે? સ્કંદન કરે છે અને કૃત્રિમ વરસાદ વરસાવવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે.
તો અહીંયા એક NaCl નું ઉદાહરણ જે છે તો તે કૃત્રિમ વરસાદ માટે ઇમ્પોર્ટન્ટ છે કે નીચેનામાંથી કયું રસાયણ એ કૃત્રિમ વરસાદ વરસાવવામાં હેલ્પફુલ થાય. તો મીઠું એક યાદ રાખવાનું. કૃત્રિમ વરસાદ શાને લીધે થાય? તો સ્કંદનને લીધે થાય, કોએગ્યુલેશન થાય. કોનું કોએગ્યુલેશન થાય? તો વાદળોમાં રહેલા જે વોટર ડ્રોપલેટ્સ છે તેનું તટસ્થીકરણ થાય ને એનું સ્કંદન થાય. કોના દ્વારા થાય? વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલ દ્વારા થાય. તો આર્ટિફિશિયલ રેઇન ઇઝ એક્ઝામ્પલ ઓફ ધ કોએગ્યુલેશન, એટલે સ્કંદનનું ઉદાહરણ છે, જેમાં NaCl પણ એક અગત્યનો ભાગ ભજવે છે. આ યાદ રાખવાનું. ત્યાર પછી ખાદ્ય પદાર્થો કે દૂધ છે, માખણ છે, હલવો છે, આઈસ્ક્રીમ છે, ફળોના રસ જે છે તે પણ સ્વભાવે કલીલમય છે. તે પોઈન્ટ આપણે યાદ રાખશું. ત્યાર પછી 4th પોઈન્ટ લોહી, કે જે કોમ્પિટિટિવ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે પોઈન્ટ ખાસ યાદ રાખશું. પહેલું તો લોહી એ આલ્બ્યુમિનોઇડ પદાર્થનું કલીલમય દ્રાવણ છે. તમે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છો તો આલ્બ્યુમિનોઇડ શું છે તે હવે મારે તમને સમજાવવાનું જરૂર નથી. પરંતુ અહીંયા બે કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. બ્લડ જે છે તો તે ઋણ વીજભારિત કલીલ છે. ખાસ કરીને બ્લડમાં રહેલા RBC રેડ બ્લડ સેલ જે છે તો તે નેગેટિવલી ચાર્જ કોલોઇડ્સ છે. જ્યારે બ્લડમાં હિમોગ્લોબિન જે છે તો તે પોઝિટિવલી ચાર્જ કોલોઇડ છે. કેટલી કોન્ટ્રાવર્સરી છે? બ્લડ એ નેગેટિવલી ચાર્જ કોલોઇડ છે, હિમોગ્લોબિન એ પોઝિટિવલી ચાર્જ કોલોઇડ છે. હવે આ નેગેટિવલી ચાર્જ છે, આ પોઝિટિવલી ચાર્જ છે, તો એને કારણે તો બ્લડનું કોએગ્યુલેશન એટલે સ્કંદન થવું જોઈએ, પરંતુ બંને સાથે હોવા છતાં પણ એકબીજાનું સ્કંદન કરી શકતા નથી. તો તેનું વધારે ડિટેલ એક્સપ્લેનેશન શું છે કે શરીરમાં હિપેરિન જે હોય, હિપેરિન, તેની હાજરીને કારણે બ્લડનું સ્કંદન થતું નથી, કોએગ્યુલેશન થતું નથી, લોહીનું કોએગ્યુલેશન સ્કંદન થતું નથી. કારણ કે બ્લડ ઋણ સોલનું ઉદાહરણ છે અને હિપેરિન પણ ઋણ વીજભારિત એન્ટીકોએગ્યુલેન્ટ છે. એન્ટીકોએગ્યુલેન્ટ એટલે જે સ્કંદન એટલે કે રુધિરને ગંઠાવા દેતું નથી. બાયોલોજીમાં તમે રુધિર ચેપ્ટરમાં લર્ન કર્યું હશે. તો આ જે હિપેરિન જે છે તો તે શરીરમાં માસ સેલ ઓર બેઝોફિલ દ્વારા કુદરતી રીતે જ એનું નિર્માણ થતું હોય અને રુધિરમાં હિપેરિન જે એક એન્ટીકોએગ્યુલેન્ટ તરીકે વર્તે, જે શરીરમાં ફરતા લોહીનું કોએગ્યુલેશન કરતું નથી. ભલે લોહી એ ઋણ સોલ હોય અને હિમોગ્લોબિન એ પોઝિટિવ સોલ હોય. તો અહીંયા આ બે પોઈન્ટ તમારે કોમ્પિટિટિવ માટે કોન્ટ્રાવર્શિયલ અને વેરી ફંડામેન્ટલ પોઈન્ટ થાય તે યાદ રાખવાનું. બ્લડ એ ઋણ સોલનું ઉદાહરણ છે, હિમોગ્લોબિન એ ધન સોલનું ઉદાહરણ છે. બંને સાથે હોવા છતાં પણ લોહીનું સ્કંદન થતું નથી, કારણ કે લોહીમાં ઓલરેડી જ કુદરતી રીતે હિપેરિન હોય. હિપેરિન એ માસ સેલ અને બેઝોફિલ દ્વારા શરીરમાં જનરેટ થતા હોય અને તે ઋણ વીજભારિત એન્ટીકોએગ્યુલેન્ટ તરીકે વર્તે અને એ જે બ્લડ સેલ છે તેનું કોએગ્યુલેશન થવા દેતા નથી. તો આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. હવે જ્યારે એક્સેસ ઓફ બ્લીડિંગ થાય એટલે કે રુધિર વહેતું હોય ત્યારે એને સ્ટોપ કરવા માટે બીજા કયા રસાયણનો ઉપયોગ થાય? ખાસ ઇમ્પોર્ટન્ટ નીટ માટે યાદ રાખજો. તો તે ફટકડી એટલે કે પોટાશ એલમ, જે K2SO4 Al2SO4 થ્રાઇસ અને 24H2O, અને ફેરિક ક્લોરાઇડ જે છે તે રસાયણનો ઉપયોગ થાય. હવે લોહી વહેતું હોય અને ત્યાં રસાયણોનો આપણે જો એપ્લાય કરીએ તો શું થાય? તો ફટકડી અને ફેરિક ક્લોરાઇડમાં રહેલા જે ધન આયનો જે છે તે લોહીનું શું કરે છે? સ્કંદન કરે. કેમ ધન આયનો? તો લોહી તો ઋણ સોલનું ઉદાહરણ છે, બરાબર? તો લોહીમાં રહેલા ઋણ આયનો જે છે એટલે ઋણ સોલ હોવાથી આ જે રસાયણો જે છે તેમાં રહેલા ધન આયનો એ લોહીનું સ્કંદન કરે અને લોહીને ગંઠાવી દે અને એને કારણે લોહીના સ્ત્રાવને રોકવાની પ્રક્રિયામાં શું થાય છે? તેઓ મદદરૂપ થાય. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સેપ્ટિક એક્શન ઓફ ધ એલમ એન્ડ ફેરિક ક્લોરાઇડ. એ ઓલરેડી તમે બાયોલોજીમાં નીટ પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કર્યું હશે. તો ક્વેશ્ચન અહીંયા પૂછાય કે નીચેનામાંથી કયું રસાયણ એ લોહીના સ્ત્રાવને અટકાવવામાં મદદરૂપ થાય છે? તો એલમનો બી ઉપયોગ થાય, ફેરિક ક્લોરાઇડનો બી ઉપયોગ થાય, સોડિયમ ક્લોરાઇડનો બી ઉપયોગ થાય, એલ્યુમિનિયમ સલ્ફેટનો બી ઉપયોગ થાય. કોના દ્વારા સ્કંદન થાય? તો આ રસાયણોમાં રહેલા ધન આયન દ્વારા ઋણ વીજભારિત લોહી, એટલે લોહી આપણે અત્યારે જ જોયું, બ્લડ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ નેગેટિવલી ચાર્જ કોલોઇડ્સ. તો લોહી જે ઋણ વીજભારિત કલીલ છે તેનું આ રસાયણોમાં રહેલા ધન આયન વડે સ્કંદન થાય છે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ અ સેપ્ટિક એક્શન.
હવે અહીંયા બીજું પોઈન્ટ ખાસ યાદ રાખજો કે આ રુધિરના સ્કંદનની ક્ષમતા જે છે તો તેમાં ફેરિક ક્લોરાઇડ ઇઝ મોર પાવરફુલ ઇન કમ્પેરિઝન ટુ સોડિયમ ક્લોરાઇડ. વાય? તો રુધિર એ ઋણ સોલનું ઉદાહરણ છે. ઋણ સોલનું સ્કંદન ધન આયન વડે થાય. તો અહીંયાથી Fe+3 બને અને અહીંયાથી Na+ મળે આપણને. તો હાર્ડીનેસ રૂલ શું કહે છે કે કોઈ પણ કલિલનું સ્કંદન કરવા માટે અસરકારક આયન એ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતો હોવો જોઈએ અને એ અસરકારક આયનના માથા પર ચાર્જ જેમ વધારે તેમ તેની સ્કંદન કરવાની ક્ષમતા વધારે. હવે લોહી જે ઋણ સોલ છે તો તેનું સ્કંદન Fe+3 વડે બી થાય અને Na+ વડે બી થાય, પણ વધારે પાવરફુલ કોના દ્વારા થાય? Fe+3 દ્વારા થાય, બીકોઝ ઇટ ઇઝ હેવિંગ અ મોર ચાર્જ. તો ferric chloride is more powerful in coagulation of blood in comparison to sodium chloride because ferric chloride having a ferric ion which is having more charge in comparison to sodium chloride which is having a sodium ion Na+ charge. તો આ પોઈન્ટ પણ યાદ રાખવાનું. તો અહીંયાથી કોમ્પિટિટિવ લેવલનો કયો ક્વેશ્ચન પૂછાય કે લોહી ગંઠાવાની પ્રક્રિયા એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે? તો એ સ્કંદનનું ઉદાહરણ છે. જોયું? લોહીનું સ્કંદન થવાને કારણે લોહીના સ્ત્રાવને અટકાવી શકાય. તો લોહીનું ગંઠાવું એટલે લોહીનું સ્કંદન થવું. લોહીનું ગંઠાવું એટલે લોહીનું સ્કંદન થવું. કોના દ્વારા લોહીને વહેતું અટકાવી શકાય? તો લોહીને ગંઠાવાનું. કેવી રીતે? સ્કંદન કરવાથી. સ્કંદન કેવી રીતે કરી શકાય? કે ધન વીજભારિત સોલ્ટનો સ્પ્રે કરો, જેમ કે પોટાશ એલમ જેને ફટકડી કહેવાય, પછી એલ્યુમિનિયમ સલ્ફેટ, ફેરિક ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ જેવા વિદ્યુત વિભાજ્યો જો ત્યાં એપ્લાય કરીએ તો એ વિદ્યુત વિભાજ્યમાં રહેલા ધન આયનો દ્વારા જે ઋણ વીજભારિત લોહી જે છે, લોહી જે ઋણ સોલનું ઉદાહરણ છે તેનું સ્કંદન થાય, કોએગ્યુલેશન થાય. ત્યાં એક ગાંગડો એટલે કે લોહીનો એક ગંઠાઈ જાય અને પરિણામે લોહીના સ્રાવને આપણે અટકાવી શકીએ છીએ. જમીન જે છે તે પણ સ્વભાવે કલિલમય હોય, જેમાં મૃદુવેરક એટલે કે હ્યુમસ એ પ્રોટેક્ટિવ કોલોઇડ્સ તરીકે વર્તે અને એ કલિલમય સ્વભાવને કારણે જમીન એ ભેજ અને પોષક તત્વોનું અધિશોષણ કરે છે. નોટ મચ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જસ્ટ ખાલી આપણે યાદ રાખવાનું. પછી ડેલ્ટા પ્રદેશનું નિર્માણ એ પણ કોમ્પિટિટિવનો સારો ક્વેશ્ચન છે. ગુજસેટ અને નીટ માટે યાદ રાખજો કે ડેલ્ટા પ્રદેશનું નિર્માણ કેવી રીતે થાય. તો આપણને ખબર છે કે નદીનું પાણી ડહોળું હોય, બરાબર, મડી વોટર હોય કે જે માટીનું કલિલમય દ્રાવણ છે, અને દરિયાનું પાણી જે ખારું હોય કે જે મીઠા જેવા અસંખ્ય વિદ્યુત વિભાજ્ય એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવતા હોય. ખ્યાલ છે ને? નદીનું પાણી ડહોળું હોય બીકોઝ અંદર માટી હોય, તો નદીનું પાણી એ માટીનું કલિલમય દ્રાવણ છે. દરિયાનું પાણી એ મીઠું જેવા અસંખ્ય વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ છે, કલિલમય દ્રાવણ. જ્યારે નદીના પાણી એ દરિયાના પાણીમાં મિક્સ થાય છે, નદીનું પાણી કંઈ હવામાં નહીં જતું રહે, એ દરિયાના પાણીમાં મિક્સ થાય ત્યારે દરિયાના પાણીમાં જે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ જેવા વિદ્યુત વિભાજ્યો જે છે તો તે નદીના પાણીમાં રહેલા માટીના કણોનું શું કરે છે? સ્કંદન કરે છે. અને માટીના કણોનો સ્કંદન કરે તેને કારણે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા પ્રદેશનું શું થાય છે? નિર્માણ થાય છે. તો અહીંયા પણ ખાસ યાદ રાખવાનું કે ડેલ્ટા ઝોનનું નિર્માણ એ કોને લીધે થાય છે? તો સ્કંદનને કારણે થાય છે. જો આ વરસાદ વરસવાની ઘટના, કૃત્રિમ વરસાદ, એ પણ સ્કંદનને કારણે થાય. પછી લોહીનું ગંઠાવું એ પણ સ્કંદનને કારણે થાય. ડેલ્ટા પ્રદેશનું નિર્માણ તે પણ સ્કંદનને કારણે થાય. તો આ બધા જ ઉદાહરણ તમને પૂછાય કે નીચેનામાંથી કઈ ઘટના સ્કંદનનું ઉદાહરણ નથી, કઈ ઘટના સ્કંદનનું ઉદાહરણ છે. ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન, ટ્વિસ્ટ ક્વેશ્ચન જે તમને યાદ રાખવામાં તકલીફ પડશે. એટલા માટે વારંવાર કહું છું કે ટોપિકને થરોલી ડાયજેસ્ટ કરતા શીખો. તો આ બધા સ્કંદનના ઉદાહરણ છે અને સ્કંદનવાળા ટોપિક સાથે આપણે બધા ઉદાહરણ રાઇટ કરી નાખવાના તમારા કન્ફર્મેશન માટે. આમ ડેલ્ટા ઝોન જે છે તેનું નિર્માણ કોને લીધે થાય? સ્કંદનને કારણે થાય. ફરીથી સમજાવું તો નદીનું પાણી જે માટીનું કલિલમય દ્રાવણ છે, દરિયાનું પાણી જે મીઠું જેવા અસંખ્ય વિદ્યુત વિભાજ્ય ધરાવે. જ્યારે નદીનું પાણી એ દરિયાના પાણીમાં મિક્સ થાય, ભળે, ત્યારે દરિયાના પાણીમાં રહેલા અસંખ્ય વિદ્યુત વિભાજ્ય દ્વારા નદીના પાણીમાં રહેલા માટીના કણોનું સ્કંદન થાય છે. માટીના કણો દ્વારા વિદ્યુત વિભાજ્યનું નહીં, વિદ્યુત વિભાજ્ય દરિયાના પાણીમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્વારા માટીના કણોનું સ્કંદન થાય અને એને કારણે ડેલ્ટા પ્રદેશનું નિર્માણ થાય છે. આમ ડેલ્ટા ઝોનનું નિર્માણ એ કોએગ્યુલેશન એટલે સ્કંદનને કારણે થતી ઘટના છે
અને આ ડેલ્ટા પ્રદેશો કંઈક આ પ્રકારના હોય કે જેમાં રિવર વોટર હોય, આ સી વોટર હોય, અને વચ્ચે જે છે તો રેતી અને માટીના કણો એટલે કે સેન્ડ અને ક્લે પાર્ટિકલ્સ જે છે તેનું દરિયાના પાણીમાં રહેલા વિદ્યુત વિભાજ એટલે ક્ષાર વડે સ્કંદન થયેલું હોય, તો ધેટ ઇઝ કોલ્ડ ડેલ્ટા ઝોન. તો આ ડેલ્ટા ઝોનનું નિર્માણ છે. તો આ રીતે આપણે ડેલ્ટા ઝોન પણ સ્કંદનને કારણે થાય છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે કોલોઇડ અરાઉન્ડ અસ શીખી લીધા બાદ, એટલે આપણી આજુબાજુ કલીલ શીખી લીધા બાદ હવે આપણે કલીલના અનુપ્રયોગો એટલે કે એપ્લિકેશન ઓફ કોલોઇડ્સ વિશે સ્ટાર્ટ કરશું. તેમાં સૌ પ્રથમ પહેલું ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ, જેને કોટ્રેલ પ્રેસિપિટેટર ઓર ઇલેક્ટ્રોફોરેસિસના સિદ્ધાંત પર જે કાર્ય કરે છે તેના વિશે લર્ન કરીએ. ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ. ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ જે છે તો તેના બેઝ પરનો પહેલો ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં કયો પૂછાય કે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ એ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તે ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે વૈદ્યુતકણ સંચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ધીસ પોઈન્ટ ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક, પણ એ આપણે કમ્પલસરી યાદ રાખવાનું. આ ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ એ ઇલેક્ટ્રોફોરેસિસ એટલે વૈદ્યુતકણ સંચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે આ પ્રોસેસમાં થાય શું? તો ધુમાડો જે છે તો તે હવામાં કાર્બન કે જે ઋણ વીજભાર ધરાવતા કલીલમય કણો છે, આર્સેનિક સંયોજનો અને ધૂળ ધરાવતું એક કલીલમય દ્રાવણ છે. હવે આ ધુમાડો જ્યારે ચીમનીમાંથી બહાર આવે તો એ ત્યારે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે, બિકોઝ એમાં કાર્બનના કણો બી છે અને આર્સેનિકના કણો બી છે, બરાબર, કે જે કેન્સર જેવા ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકે. માટે વાતાવરણમાં પ્રદૂષણની અસરને નિયંત્રિત કરવા માટે આ જે ધુમાડો જે છે તેને ચીમનીમાંથી બહાર આવે તે પહેલાં તેને એક ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે, અને આ જે ચેમ્બર જે છે તો તેમાં ધુમાડા વડે વહન કરતા વીજભારની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટો અરેન્જ કરેલી હોય. એટલે ધુમાડામાં જો સપોઝ નેગેટિવ પાર્ટિકલ હોય તો ચેમ્બરમાં પોઝિટિવ પ્લેટ અરેન્જ કરેલી હોય, ધુમાડામાં જો પોઝિટિવ પાર્ટિકલ હોય તો ચેમ્બરમાં નેગેટિવ પ્લેટ અરેન્જ કરેલી હોય. હવે જ્યારે ધુમાડો આ ચેમ્બરમાં દાખલ થાય છે કે જેમાં ઓલરેડી અપોઝિટ વીજભાર ધરાવતી પ્લેટને આપણે અરેન્જ કરેલી છે, ત્યારે ધુમાડામાં રહેલા જે ઋણ વીજભારિત કાર્બનના કણો જે છે તો તે પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા એનોડ પર જમા થાય છે. તેવી જ રીતે અન્ય કણો પણ પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટો તરફ જમા થાય, ત્યાં તેમના વીજભારનું તટસ્થીકરણ થાય અને છેલ્લે કણો પોતાનો વીજભાર ગુમાવે છે અને વિદ્યુત રીતે તટસ્થ બને અને અવક્ષેપણ પામે છે, કે જે આપણે ઓલરેડી ઇલેક્ટ્રોફોરેસિસમાં જોયેલું હતું. એટલે ઇન શોર્ટ આપણે શું યાદ રાખીએ કે ધુમાડો જે છે તો તે મોટે ભાગે ઋણ વીજભારિત કાર્બનના કણો ધરાવે, અને એને જ્યારે આપણે આ ચેમ્બરમાં દાખલ કરીએ જેમાં પોઝિટિવ વીજભાર ધરાવતી પ્લેટ અરેન્જ કરેલી હોય તો ઋણ વીજભારિત કાર્બનના કણો પોઝિટિવ વીજભાર ધરાવતી પ્લેટો તરફ આકર્ષાય, જ્યાં તેમના વીજભારનું તટસ્થીકરણ થાય, એટલે વીજભારની દ્રષ્ટિએ એ લોકો તટસ્થ બને, પરિણામે એ લોકો ત્યાં અવક્ષેપણ પામે છે. અને અવક્ષેપણ પામે પરિણામે જે વીજભાર રહિત અવક્ષેપણ પામેલા કણો જે છે તો તે ચેમ્બરના તળિયે શું થાય? ગોઠવાઈ જાય. ધે વિલ સેટલ ડાઉન ઇન ધ પર્ટિક્યુલર ચેમ્બર, અને આ જે હાનિકારક કણો જે ડાયરેક્ટ હવામાં ભેળવાય છે, મિક્સ થાય છે, તો તે હાનિકારક કણોની ઓછી માત્રા ધરાવતો ધુમાડો ચીમનીમાંથી બહાર આવે, જેથી હવાના પ્રદૂષણને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો આ પ્રકારની વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? કોટ્રેલ ધુમાડા અવક્ષેપક એટલે કે કોટ્રેલ સ્મોક પ્રેસિપિટેટર કહેવામાં આવે. બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સનો 3 માર્ક્સ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક પર ટૂંક નોંધ લખો, તો ત્યારે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક પર આપણે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. સબ્જેક્ટિવ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પછી બીજો એમસીક્યુ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો વૈદ્યુતકણ સંચાલન પર કાર્ય કરે. ધુમાડો એ કોના રજકણો ધરાવે? તો કાર્બનના ઋણ વીજભારિત કણો, આર્સેનિકના કણો ધરાવે. તેમાં ઋણ વીજભારિત કાર્બનના કણો ધન વીજભારિત એનોડ તરફ સ્થળાંતર પામે, ત્યાં એ વીજભાર વિહીન થાય, વિદ્યુત રીતે તટસ્થ બને, પરિણામે ચેમ્બરમાં તળિયે બેસી જાય, માટે ધુમાડો કાર્બનના રજકણો વિહીન બને, અને એવો ધુમાડો જ્યારે હવામાં છોડવામાં આવે
તો વાતાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય છે. તો આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે તેને શું કહેવામાં આવે? કોટ્રેલ સ્મોક પ્રેસિપિટેટર કહેવામાં આવે છે. જ્યારે આ ટૂંક નોંધ પૂછાય તો ત્યારે આપણે કમ્પલસરી આ ફિગરને ડ્રો આઉટ કરવાની થાય. હવે આ જે ચેમ્બર છે તો તેમાં અહીંયાથી આપણે સ્મોકને ઇનલેટ આપીએ એટલે ધુમાડો અહીંયા દાખલ થાય છે. હવે આ ધુમાડામાં કાર્બનના કણો છે જે ઋણ વીજભારિત છે, તો તે આ ધન વીજભારિત પ્લેટ જે છે બરાબર તેના તરફ એ આકર્ષાય છે અને એના તરફ આકર્ષાય પરિણામે જે કાર્બનના કણો જે છે તો તે અહીંયા વીજભાર રહિત બને અને વીજભાર રહિત બને પરિણામે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, અવક્ષેપણ પામે, પ્રેસિપિટેશન પામે અને છેવટે એ આ જે ચેમ્બર જે છે એ ચેમ્બરમાં તળિયે શું થઈ જાય? બેસી જાય, જેને આપણે અવક્ષેપિત રાખ એટલે કે એશ તરીકે જોઈએ. પછી અહીંયાથી જે ધુમાડો બહાર નીકળશે તો તે કાર્બનના કણોમાંથી મુક્ત હશે અને આ કાર્બનના કણોથી મુક્ત વાયુ જ્યારે વાતાવરણમાં ભળે તો ત્યારે વાતાવરણમાં જે આવા કાર્બનના કણો દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે તો એ પ્રદૂષણને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે તેને શું કહેવામાં આવે છે? કોટ્રેલ ધુમાડો અવક્ષેપક. બરાબર. કોટ્રેલ ધુમાડો અવક્ષેપક એટલે શું? કે જે ઇલેક્ટ્રોફોરેસિસના સિદ્ધાંત પર કાર્ય કરે. ધુમાડામાં કાર્બનના કણો હોય, બરાબર, મેશ પાર્ટિકલ હોય જે ઋણ વીજભારિત હોય, તેને હવામાં ડાયરેક્ટ છોડવામાં આવે તે પહેલાં એક ચેમ્બરમાં દાખલ કરવામાં આવે. ચેમ્બરમાં કાર્બનના રજકણોથી વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ હોય, બરાબર. જ્યારે આપણે ઊંચા વોલ્ટેજ પસાર કરીએ તો ત્યારે કાર્બનના ઋણ વીજભારિત કણો આ પ્લેટ તરફ આકર્ષાય અને એ પ્લેટ પર એમના વીજભારનું તટસ્થીકરણ થાય. બિકોઝ નેગેટિવ પાર્ટિકલ પોઝિટિવ પ્લેટ પર આવે તો પોઝિટિવ નેગેટિવ વચ્ચે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રાલિટી થાય અને એવા વીજભારવિહીન કણો પછી છેવટે અહીંયા તળિયે બેસી જાય, જેને અવક્ષેપિત રાખ કહેવામાં આવે. અને અહીંયાથી જે ધુમાડો નીકળવાનો છે તે ધુમાડો કાર્બનના કણોમાંથી મુક્ત હશે અને પરિણામે વાતાવરણના પ્રદૂષણને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો આ રીતે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક પર બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આપણને કમ્પલસરી આવડવું જોઈએ. સાથે સાથે ફિગર કમ્પલસરી ડ્રો કરવાની. 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય કે 3 માર્કનો ક્વેશ્ચન હોય, ફિગર કમ્પલસરી ડ્રો કરવાની. સેકન્ડ એપ્લિકેશન છે દેટ ઇઝ પ્યુરિફિકેશન ઓફ ડ્રિંકિંગ વોટર, એટલે કે પીવાના પાણીના શુદ્ધિકરણમાં. એક વખત કોમ્પિટિટિવની એક્ઝામમાં, ગુજસેટની એક્ઝામમાં ઓર બોર્ડની એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો સેમ ટોપિક પર આઈ થિંક સો 2 to 3 ટાઈમ્સ ક્વેશ્ચન રિપીટ થયેલો છે. હવે જ્યારે આપણે પીવાનું પાણી કુદરતી સ્ત્રોતમાંથી મેળવીએ તો એ પાણી જે ઘણી વખત અંદર સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ધરાવતું હોય, એટલે કે નિલંબિત અશુદ્ધિ ધરાવતી હોય. જેમ કે સપોઝ આપણે જંગલમાં ફરવા જઈએ તો જંગલમાં જે ઝરણાને ઓલરેડી તળાવને એમાં જે પાણી હોય તો તે કંઈ આપણા ઘરનું આરો હોય તેટલું ક્લીન નહીં હોય. ઇટ ઇઝ ડર્ટી વોટર. ખાસ કરીને એ મડ વોટર હોય. મડ વોટર એટલે કે જે ઋણ વીજભારિત કાદવના કણોની અશુદ્ધિ ધરાવે. ખાસ આ યાદ રાખવું કે જે અશુદ્ધ પાણી જે છે તો તે ઋણ વીજભારિત કાદવના કણો ધરાવે, બરાબર, જેને મડ વોટર કહેવાય, મડી વોટર કહેવાય, કે ડોળું પાણી કે જેમાં ઓલરેડી કાદવના કણો અંદર સસ્પેન્ડેડ થયેલા હોય છે. હવે આવા પાણીમાં જ્યારે ફટકડી એટલે કે પોટાસેલમ, વેરી ઇમ્પોર્ટન્ટ, આવા પાણીમાં જ્યારે આપણે ફટકડી ઉમેરીએ છીએ તો ત્યારે ફટકડીમાંના જે ધન આયન છે, કેટાયન, જેમ કે એલ્યુમિનિયમ આયન જે છે તો તેના દ્વારા અશુદ્ધ પાણીમાં રહેલા એટલે કે ડોળા પાણીમાં રહેલા જે કાદવના કણો જે છે કે જે ઋણ વીજભારિત છે તેનું સ્કંદન થાય છે. આપણને ખ્યાલ છે સ્કંદન હંમેશા અપોઝિટ વીજભાર ધરાવતા કણો દ્વારા થાય છે. પરિણામે જે મડ પાર્ટિકલ્સ જે છે તેનું કોએગ્યુલેશન થાય છે. કોના દ્વારા? એલ્યુમિનિયમ આયન દ્વારા. અને છેવટે આ જે અશુદ્ધિ જે છે તો તે શું પામે છે? અવક્ષેપણ પામે છે અને પાત્રના તળિયે શું થઈ જાય છે? બેસી જાય છે અને પાણી કેવું બને છે? પીવાલાયક બને છે. આમ પીવાના પાણીના શુદ્ધિકરણમાં પણ આપણે જે કલીલ જે છે તો તેનો જ કન્સેપ્ટ એપ્લાય કરીએ. ફરીથી કેવું? કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું પાણી એ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ એટલે નિલંબિત અશુદ્ધિ ધરાવે. ખાસ કરીને ઋણ વીજભારિત કાદવના કણોની અશુદ્ધિ ધરાવે. આ ઋણ વીજભારિત કાદવના કણો જે છે તેને કારણે એવું પાણી પીવાલાયક રહેતું નથી. પરંતુ જ્યારે એમાં ફટકડી એટલે કે પોટાસેલમ ઉમેરવામાં આવે ત્યારે ફટકડીમાં જે ધન આયન છે જેમ કે એલ્યુમિનિયમ આયન છે ઓર
કે પ્લસ આયન, પોટાશિયમનું સૂત્ર આપણને ખબર છે K2SO4 Al2SO4 × 24H2O. તો અંદર રહેલા ફટકડીમાં રહેલા ધન આયન વડે જે ડોળા પાણી ઓર મડી વોટરમાં રહેલા કાદવના કણો જે ઋણ વીજભારિત છે તેનું સ્કંદન થાય છે. અને સ્કંદન થવાને કારણે આ જે અશુદ્ધિઓ જે છે તો તે અવક્ષેપણ પામે એટલે તળિયે બેસી જાય, અને એ જે મડી વોટર જે છે તેમાં કાદવના કણો નીચે બેસી જાય બિકોઝ એમનું પ્રેસિપિટેશન સ્કંદન એટલે કોએગ્યુલેશન થઈ ગયેલું છે, અને સરફેસ એની ઉપરનું પાત્રનું સરફેસ વોટર જે છે તો ક્લીન હશે, જેને આપણે પીવાના પર્પઝ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો પીવાના પાણીના શુદ્ધિકરણમાં પણ આપણે કલીલનો કન્સેપ્ટ એપ્લાય કરી શકીએ છીએ. ઘણી બધી ઔષધિઓ પણ કલીલમાં હોય છે, બરાબર, કે જેમ કે આ જે ક્વેશ્ચન જે છે તો આપણી ટેક્સ્ટબુકમાં એકદમ કોર્નર આપેલ છે, કોમ્પિટિટિવની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય કે આર્ગીરોલ એ નીચેનામાંથી શેમાં વપરાય છે? તો આર્ગીરોલ એ સિલ્વરયુક્ત સોલ છે જે આંખના મલમમાં એટલે કે આઈ લોશનમાં ખાસ ઉપયોગી છે. પછી કલીલમય એન્ટીમની એ કાલાઝારની સારવારમાં વપરાય છે. કલીલમય ગોલ્ડ એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનમાં એટલે અંતઃસ્નાયુવી ઇન્જેક્શનમાં ખાસ વપરાય છે. અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ જે એક કાઇન્ડનું પાયસ છે, ઇમલ્ઝન છે, તે પ્રતિ એસિડ પદાર્થ તરીકે પણ ઉપયોગી છે, અને હોજરીના જે ડિસઓર્ડર હોય, બરાબર, સ્ટમકના ડિસઓર્ડરમાં પણ ખાસ ઉપયોગી છે. તો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ જે ડ્રગ્સ જે છે તો તે ઇન્ડિવિજ્યુઅલ પર્પઝ માટે વપરાય છે, તો ખાસ આપણે યાદ રાખવાનું. તમે કન્ફ્યુઝ ક્યાં થશો કે કાલાઝારની સારવારમાં નીચેનામાંથી કયું કલીલ વપરાય? ચારે ચાર આપેલા હશે તો ત્યારે તમે આર્ગીરોલ લખી આવશો, જ્યારે વાસ્તવમાં આવે શું તો કલીલમય એન્ટીમની આવે. એટલે જે કલીલનો જે સ્પેસિફિક ઉપયોગ છે તે તમારે કમ્પલસરી યાદ રાખવાનું. તો MCQ માટે આ જે 4 ABCD આપેલા છે તો તે આપણે ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખવાના થાય. કે આર્ગીરોલ સિલ્વર સોલ છે તે આંખના મલમમાં આઈ લોશનમાં ઉપયોગી, કલીલમય એન્ટીમની કાલાઝારની સારવારમાં વપરાય, કલીલમય ગોલ્ડ એ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનમાં ખાસ વપરાય, અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ એ એન્ટાસિડ પ્રતિ એસિડ પદાર્થ તરીકે અને હોજરીના ડિસઓર્ડરમાં ખાસ વપરાય છે. હવે કલીલમય ઔષધિઓ શા માટે ખાસ વાપરવામાં આવે? તો દે આર મોસ્ટલી એફેક્ટિવ ઇન નેચર, એ લોકો વધુ અસરકારક હોય, કારણ કે કલીલ જે છે તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘણું વધારે હોય, અને તેમનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘણું વધારે હોવાને કારણે તેઓ શરીરમાં સહેલાઈથી પરિપાચન એટલે કે એસ્મિકેટેડ થઈ જાય, એટલે શરીરમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય. તો જેમ ડ્રગ્સનું એબ્ઝોર્પ્શન વધારે થાય તેમ ડ્રગ્સની ઇફેક્ટ બોડીમાં વધારે આવે, માટે કલીલમય ઔષધિનો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ. તો તે પોઈન્ટ આપણે યાદ રાખશું. પછી 4th પોઈન્ટ જે છે ધેટ ઇઝ ટેનિંગ ઓફ હાઇડ ઓર લેધર, એટલે કે જેને ચર્મ શોધન પણ કહેવામાં આવે છે. પ્રાણીઓના ચર્મ, બરાબર, તો તેને કઠણ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ચર્મ શોધન એટલે કે ટેનિંગ ઓફ હાઇડ ઓર લેધર કહે છે. પહેલાં તો ટેનિંગ ઓફ લેધર એટલે શું તે યાદ રાખવાનું. તો પ્રાણીઓના ચર્મને કઠણ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? ટેનિંગ ઓફ લેધર ઓર હાઇડ ઓર એને જ ચર્મ શોધન કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં શું થાય કે પ્રાણીઓના ચર્મ જે છે તો તે સ્વભાવે કલીલમય છે, અને તે કેવા હોય છે? ધન વીજભારિત કણો ધરાવે. પ્રાણીઓને જે ચર્મ, જે બહારનું જે ચામડું જે છે ને, ચામડું, તો તે ચામડું કલીલમય છે અને તે ધન વીજભારિત કણો ધરાવે. જ્યારે ટેનિન કે જે પ્લાન્ટમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે, જે પોલીહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડના વ્યુત્પન્નનું મિશ્રણ છે, તે કેવું હોય છે? તે ઋણ વીજભારિત કલીલમય કણો ધરાવે છે. પ્રાણીઓના ચર્મ સ્વભાવે ધન વીજભારિત કણો ધરાવે. ટેનિન કે જે પ્લાન્ટમાંથી એક્સટ્રેક્ટ થાય તે સ્વભાવે કેવું છે? ઋણ વીજભારિત છે. જ્યારે ધન વીજભારિત કલીલ ધરાવતા ચર્મને ઋણ વીજભારિત કલીલ ધરાવતા ટેનિનમાં ડુબાડવામાં આવે તો આ પોઝિટિવ સોલ છે, આ નેગેટિવ સોલ છે, તો તેમના વચ્ચે મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન એટલે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન થાય, પારસ્પરિક સ્કંદન થાય, અને પરિણામે ચામડું કેવું બને છે? કઠણ બને છે, બરાબર. તો આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? ટેનિંગ ઓફ હાઇડ ઓર ટેનિંગ ઓફ લેધર. પ્રાણીઓના ચર્મને કઠણ બનાવવાની પ્રક્રિયાને ચર્મ શોધન કહેવામાં આવે, ધેટ ઇઝ ટેનિંગ ઓફ હાઇડ ઓર લેધર. પ્રાણીઓના ચર્મ સ્વભાવે ધન વીજભારિત કલીલમય કણો ધરાવે. ટેનિન જે પ્લાન્ટમાંથી એક્સટ્રેક્ટ થાય તે ઋણ વીજભારિત કલીલમય કણો ધરાવે. જ્યારે ધન વીજભારિત કલીલ કણો ધરાવતા ચર્મ અને ઋણ વીજભારિત કલીલ ધરાવતા ટેનિનમાં ડુબાડવામાં આવે ત્યારે તેમના વચ્ચે પારસ્પરિક સ્કંદન થાય, અને પરિણામે ચામડું કેવું થાય છે? કઠણ બને છે.
સમટાઈમ્સ ટેનિનને બદલે આપણે ક્રોમિયમ ક્ષારનો બી ઉપયોગ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ્સો એક્ઝામ્પલ ઓફ અ મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન ઓર મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન. આપણે જ્યારે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન જોયેલું ત્યારે તેમાં ફેરિક હાઇડ્રોક્સાઇડમાં આર્સેનિક સલ્ફાઇડનો સોલ ઉમેરવામાં આવે, ખબર ને? ફેરિક હાઇડ્રોક્સાઇડ જે ધન સોલ છે અને આર્સેનિક સલ્ફાઇડ તે ઋણ સોલ છે. તો એ બંનેવને જ્યારે એકબીજાના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ત્યારે બંને એકબીજાના ધન આયન અને ઋણ આયનનું સ્કંદન કરે. એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડનું બી કોએગ્યુલેશન થાય, સ્કંદન થાય, અને આર્સેનિક સલ્ફાઇડનું બી કોએગ્યુલેશન ઓર સ્કંદન થાય. તો તેને પારસ્પરિક સ્કંદન ઓર મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન કહેવાય. તો ચર્મશોધનની પ્રક્રિયા એટલે ચામડા અને કઠણ બનાવવાની પ્રક્રિયા એટલે ટેનિંગ ઓફ હાઇડ ઓર લેધર એ પણ મ્યુચ્યુઅલ કોએગ્યુલેશનનું એક ઉદાહરણ છે. કોમ્પિટિટિવની એક્ઝામમાં ખાસ યાદ રાખવાનું આવા કોર્નર ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું પારસ્પરિક સ્કંદનનું ઉદાહરણ છે એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય. તો ટેનિંગ ઓફ હાઇડ ઓર લેધર that is the example of mutual coagulation. સાબુ અને પ્રક્ષાલકોની સ્વચ્છીકરણ પ્રક્રિયા that is cleansing action of soap and detergent. તો એ પણ એક કલિલમયમનું ઉદાહરણ છે કે જે મિસેલ ફોર્મેશન દ્વારા અને ઇમલ્સિફિકેશન પ્રોસેસ દ્વારા આપણે સમજાવી શકીએ, જે ટોપિકને આપણે ઓલરેડી ડિટેલમાં લર્ન કરેલું છે. પછી ટોપિક નંબર 6ના બેઝ પર કોમ્પિટિટિવમાં ખાસ પૂછાય કે સિલ્વર બ્રોમાઇડ કે જે ફોટોસેન્સિટિવ છે, બરાબર? તો આ જે સિલ્વર બ્રોમાઇડનું જિલેટિનમાં બનાવેલું જે કલિલમય દ્રાવણ છે તેને ગ્લાસ પ્લેટ, સેલ્યુલોઝ યુક્ત પ્લેટ જેને સેલ્યુલોઇડ કહેવામાં આવે, ઓર કાગળ પર જ્યારે એપ્લાય કરવામાં આવે તો ત્યારે ફોટોસેન્સિટિવ આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઓર ફિલ્મ બનાવી શકીએ છીએ. તો આ પણ એક કલિલમય જે સોલ જે છે તેનું ઉદાહરણ છે. અહીંયા પોઈન્ટ શું યાદ રાખવાનું કે ફોટોગ્રાફિક પ્લેટ ઓર ફિલ્મ બનાવવા માટે નીચેના આમાંથી કયા રસાયણનો ઉપયોગ થાય? તો તે પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય છે. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે સિલ્વર બ્રોમાઇડ જે છે તો તે પ્રકાશ સંવેદનશીલ નથી. ટ્રુ અને ફોલ્સનો ક્વેશ્ચન એવો કોમ્પિટિટિવની બુકમાં ટ્રુ અને ફોલ્સને લગતો ક્વેશ્ચન છે, પૂછાયો નથી પણ આવો ક્વેશ્ચન ટ્રુ ફોલ્સનો છે. તે પ્રકાશ સંવેદનશીલ છે. એનો ખાસ ઉપયોગ ક્યાં થાય? તો એનું જિલેટિનમાં બનાવેલું જે કલિલમય દ્રાવણ જે છે તેનો ઉપયોગ પ્રકાશ સંવેદનશીલ ફોટોગ્રાફિક પ્લેટ ઓર ફિલ્મ બનાવવામાં થાય છે. એક્સરે કોપી જે હોય ને પેલી જે બ્રાઉન કલરની હોય તો તે એક્સરે શીટ જે હોય બ્રાઉન કલરની પ્લાસ્ટિક જેવી આપણને દેખાય તેમાં ખાસ કરીને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય બિકોઝ ઇટ ઇઝ ફોટોસેન્સિટિવ ઇન નેચર. તો ફોટોસેન્સિટિવ સિલ્વર બ્રોમાઇડનું જિલેટિનમાં બનાવેલું દ્રાવણને જ્યારે ગ્લાસ પ્લેટ, સેલ્યુલોઇડ ઓર કાગળ પર એપ્લાય કરવામાં આવે તો ત્યારે આપણે ફોટોસિન્થેટિક ફોટોગ્રાફિક પ્લેટ ઓફ ફિલ્મ બનાવી શકીએ છીએ. કોમ્પિટિટિવ માટેનો આ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનો. રબર ઉદ્યોગમાં પણ આ કલિલ ખાસ ઉપયોગમાં આવે કે રબર લેટેક્સ કે જેને રબર ક્ષીર કહેવામાં આવે. તો લેટેક્સ ઓર ક્ષીર એટલે શું? કે રબર પ્લાન્ટ જે હોય તો તેમાં જ્યારે આપણે છેદ મૂકીએ તો કટ મૂકીએ તો ત્યારે સફેદ દૂધ જેવું જે પ્રવાહી નીકળે તેને રબર લેટેક્સ કહેવામાં આવે. તે ઋણ વીજભારિત કલિલ કણો ધરાવતું કલિલમય દ્રાવણ છે. તો આ પોઈન્ટ એમસીક્યુમાં પૂછાય કે રબર લેટેક્સ એ ધન સોલનું ઉદાહરણ છે કે ઋણ સોલ? બધા ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન છે, બટ ટેક્સ્ટબુકમાં એકદમ કોર્નરમાં છુપાયેલા ક્વેશ્ચન છે. તો ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો રબર લેટેક્સ એ ઋણ વીજભારિત કલિલમય કણો ધરાવતું કલિલમય દ્રાવણ છે. આ જે લેટેક્સ જે છે તેનું સ્કંદન કરવાથી આપણે શું કરી શકીએ છીએ? રબર મેળવી શકીએ. તો અહીંયાથી ક્વેશ્ચન આ પૂછાય કે રબર લેટેક્સ એ ધન સોલ or ઋણ સોલનું ઉદાહરણ છે? તો એ ઋણ સોલનું ઉદાહરણ છે. આ જે રબર કલિલના જે ઋણ વીજભારિત કણો છે તેને વાસણોના હેન્ડલ કે જે એનોડ તરીકે વર્તે એટલે કે પોઝિટિવ ચાર્જ તરીકે વર્તે, તો તેના પર ઓર અન્ય વસ્તુ પર જો ડિપોઝિટ કરવામાં આવે તો આપણે રબર પ્લેટેડ આર્ટિકલ્સને શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. ખાસ કરીને રસોઈના વાસણોના હેન્ડલ જે હોય તો તે રસોઈના વાસણોના હેન્ડલો એ એનોડ તરીકે વર્તે અને રબર કલિલ જે છે તો તે ઋણ વીજભાર તરીકે વર્તે. તો એ ઋણ વીજભારિત કલિલમય કણો જ્યારે રસોઈના વાસણોના હેન્ડલો કે જે એનોડ તરીકે વર્તે એના પર ડિપોઝિટ થાય તો તેમનું કોએગ્યુલેશન થાય ને એમની રબરની પ્લેટ બની જાય. તો રબર ઉદ્યોગમાં પણ કલિલનો ખાસ ઉપયોગ સંકળાયેલો છે. પછી ઔદ્યોગિક નિપજો જેમ કે રંગ છે, શાહી છે, પછી આર્ટિફિશિયલ પ્લાસ્ટિક, સંશ્લેષિત પ્લાસ્ટિક જે છે, બરાબર, રબર જે છે, ગ્રેફાઇટ કે જે લુબ્રિકન્ટ એટલે ઊંજણ તરીકે ઉપયોગ છે, તો સિમેન્ટ છે, એ બધા પણ કલિલના ઉદાહરણો છે. પછી સ્મોક સ્ક્રીન જે છે, સ્મોક સ્ક્રીન એટલે કે ધૂમ્ર પડદો, તો યુદ્ધ દરમિયાન
જ્યારે ડિફેન્સિવ મિકેનિઝમ તરીકે સ્મોક સ્ક્રીનને એપ્લાય કરવામાં આવે તો તે પણ એક હવામાં રહેલા અમુક પદાર્થોનું કલીલમય પરિક્ષેપણ છે. તેમાં ખાસ કરીને ટિટેનિયમ ડાયોક્સાઇડ ઓર સિલિકોન ટેટ્રાક્લોરાઇડ વપરાય છે. હવે આપણે જ્યારે પી બ્લોક ચેપ્ટર શીખીશું તો તેમાં સ્મોક સ્ક્રીનમાં અન્ય રસાયણો પણ વપરાય છે, બરાબર. તો તે ફોસ્જીન વાળો એક ઉપયોગ છે, ત્યારે હું તમને સમજાવીશ. પણ અન્ય રસાયણ તરીકે ટિટેનિયમ ડાયોક્સાઇડ અને સિલિકોન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ પણ શેમાં થાય છે? સ્મોક સ્ક્રીનના ડેવલપમેન્ટમાં ખાસ થાય. સ્મોક સ્ક્રીન ધૂમ્ર પડદાનું આપણે નિર્માણ કરીને દુશ્મનો સામે આપણે દુશ્મનોને માત આપી શકીએ, આપણે તેમને કન્ફ્યુઝ કરી શકીએ અને એમના પર વાર કરી શકીએ. તો યુદ્ધ દરમિયાન આ સ્મોક સ્ક્રીનનો ખાસ ઉપયોગ થાય. અને આ સ્મોક સ્ક્રીન એ સાનું ઉદાહરણ છે હવામાં અમુક પદાર્થોનું કલીલમય પરિક્ષેપણ છે, જેમાં ટિટેનિયમ ડાયોક્સાઇડ અને સિલિકોન ટેટ્રાક્લોરાઇડ રસાયણનો ઉપયોગ થાય છે. આર્સેનિક પોઈઝનમાં એન્ટીડોટ તરીકે ફેરિક હાઇડ્રોક્સાઇડ આપવામાં આવે. એન્ટીડોટ એટલે ઝેરની સારવાર માટે જે વપરાય છે તે. હવે કોઈ વખત કોઈ પર્સનના શરીરમાં એક્સેસ ઓફ આર્સેનિક થઈ ગયેલું હોય, એટલે એના શરીરમાં આર્સેનિક પોઈઝનિંગ થઈ ગયેલું હોય, તો ત્યારે એવા વ્યક્તિને કલીલમય ફેરિક હાઇડ્રોક્સાઇડ આપવામાં આવે. તો આ કલીલમય ફેરિક હાઇડ્રોક્સાઇડ શું કરે? તો આર્સેનિકનું એ અધિશોષણ કરે અને જેને કારણે વ્યક્તિને તરત જ શું થઈ જાય? વોમિટ થઈ જાય. એટલે પર્સનના શરીરમાં આર્સેનિક પોઈઝન થઈ ગયેલું હોય અને એને જો ફેરિક હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ આપવામાં આવે તો ફેરિક હાઇડ્રોક્સાઇડ જે ધન સોલ છે અને આર્સેનિક જે છે તો તે ઋણ સોલ છે, તે તેમના વચ્ચે સ્કંદન થાય અને એને કારણે પર્સનને વોમિટ થઈ જાય. તો એ વ્યક્તિના શરીરમાંથી આર્સેનિકની માત્રાને આપણે ઘટાડી શકીએ છીએ. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એન્ટીડોટ ઓફ આર્સેનિક પોઈઝનિંગ. તો ક્વેશ્ચન આપણને નીટ લેવલનો પૂછે કે ફ્રોમ ધ ગિવન બિલો વિચ સબસ્ટન્સ ઇઝ નોન એઝ એન્ટીડોટ ફોર આર્સેનિક પોઈઝનિંગ? તો ધેટ ઇઝ FeOH થ્રાઇસ. અહીંયા શબ્દ કયો યાદ રાખવાનો? એન્ટીડોટ. એન્ટીડોટ ફોર આર્સેનિક પોઈઝનિંગ ધેટ ઇઝ ફેરિક હાઇડ્રોક્સાઇડ. પછી સુએજ નિકાલ એટલે કે સીવેજ ડિસ્પોઝલ ઓર જે ડ્રેનેજમાં જે કચરો જે છે તેને દૂર કરવા માટે પણ આપણે આ જે ઇલેક્ટ્રોફોરેસિસ મેથડનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તે પણ એક કલીલનું ઉદાહરણ છે. તો અહીંયા પહેલો પ્રિન્સિપલ ક્વેશ્ચન પૂછાય તે કે સુએજ નિકાલમાં નીચેનામાંથી કયો સિદ્ધાંત સમાયેલો છે? તો ધેટ ઇઝ ઇલેક્ટ્રોફોરેસિસ. સુએજ પાણી એટલે કે ડ્રેનેજ વોટર જે હોય તો તેમાં મેલના વીજભારિત કલીલમય કણો હોય કે જે પાણીમાં સતત અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય અને તેઓ સહેલાઈથી અંદર ડિપોઝિટ નથી થતા, એટલે તળિયે બેસતા નથી. તો એમને દૂર કરવા શું કરી શકાય? તો તેમને આપણે વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આગળ લાવવામાં આવે તો તેઓ ત્યાં ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, વીજભાર વિહીન બને. ત્યાં તેમનું તટસ્થીકરણ થાય વીજભારનું અને પરિણામે અવક્ષેપણ કરે અને તળિયે બેસી જાય તો તેમને ફિલ્ટ્રેશન જેવી પ્રોસેસ દ્વારા દૂર કરવામાં આવે. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સીવેજ ડિસ્પોઝલ. આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો જે ડ્રેનેજમાંનું જે ગંદુ પાણી જે છે તેને એક આપણે ટનલમાંથી પસાર કરવામાં આવે. આ જે ટનલ જે છે તેમાં ઓલરેડી પહેલેથી ધાતુના વિદ્યુત ધ્રુવો અંદર પ્લેસ કરવામાં આવેલા હોય છે. જ્યારે આપણે હાઈ વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે કલીલ કણો વિચ આર હેવિંગ સમ ડેફિનેટ ચાર્જ, તો એ કલીલ કણો પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધ્રુવો તરફ આકર્ષાય છે અને પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ આકર્ષાઈને એ વિદ્યુત ધ્રુવો પર તેમના વીજભારનું શું થાય છે? તટસ્થીકરણ થાય અને તેઓ વીજભાર વિહીન બને. પરિણામે તેઓ સ્કંદન એટલે કે અવક્ષેપણ પામે છે. આ રીતે જે વિસ્થાપિત થયેલ દ્રવ એટલે કે અશુદ્ધિ, એટલે જે ટનલમાં જે તળિયે બેસી જાય, અવક્ષેપણ થાય, પ્રેસિપિટેશન થાય, એટલે ડેફિનેટલી જે અશુદ્ધિઓ જે છે તો તે તળિયે બેસી જાય. તો એ જે અશુદ્ધિ જે છે તો જે મેલમાંથી બને તો તેનો ઉપયોગ આપણે ફર્ટિલાઇઝર તરીકે કરીએ અને જે પાણી જે હવે અશુદ્ધિ રહિતનો છે તો એ પાણીને આપણે ખેતી માટે એટલે કે સિંચાઈના કામમાં આપણે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખવાનો કે સુએજ નિકાલમાં કોનો ઉપયોગ થાય છે? ઇલેક્ટ્રોફોરેસિસ. એવી જ બીજી આપણે કોટરેલ ધુમાડા અવક્ષેપક જોઈ, તેમાં પણ ઇલેક્ટ્રોફોરેસિસ હતો. કોટરેલ ધુમાડા અવક્ષેપમાં ધુમાડાને ઋણ વીજભારિત કાર્બનના કણોથી મુક્ત કરવા માટે આપણે કોટરેલ ધુમાડા અવક્ષેપકનો ઉપયોગ કરતો હતો. સેમ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોફોરેસિસ ઇઝ એપ્લાય. અને સુએજ નિકાલમાં પણ જે ડ્રેનેજ વોટર જે છે તેમાંથી આપણે જે કલીલ કણો કે જે અશુદ્ધિના કલીલ કણો જે છે તેનું અવક્ષેપણ કરવા માટે પણ આપણે સેમ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.
તો ધીઝ આર ધ કોમન એપ્લિકેશન્સ વિચ આર યુઝફુલ ઇન ટર્મ્સ ઓફ કોલોઇડ્સ, એટલે કે જે કલિલના બાબતમાં આપણે રૂટીન લાઈફમાં ઉપયોગમાં ખાસ સંકળાયેલી છે. તો આ બધી એપ્લિકેશન આપણે ખાસ યાદ રાખવાની. જનરલી 2 થી 3 માર્કના ક્વેશ્ચન માટે પૂછાય કે કલિલના અનુપ્રયોગ કોઈ પણ 4 અનુપ્રયોગો લખો તો ત્યારે એના 2 માર્ક્સ હોય. કોઈ પણ 6 અનુપ્રયોગો લખો તો ત્યારે આપણે 3 માર્ક્સનો ક્વેશ્ચન બને. ઓર સુએજ નિકાલમાં સુએજ નિકાલ જે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, આપણી ટેક્સ્ટબુકમાં નથી. તો કોમ્પિટિટિવ માટે, ગુજસેટ માટે, બોર્ડ માટે બી પૂછાઈ શકે. કોટરેલ ધુમાડા અવક્ષેપક તે સબ્જેક્ટિવનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો તે યાદ રાખવાનું. તો આની સાથે આપણું ચેપ્ટર આજની ડેટમાં ઓવર થાય છે. બધા ટોપિક આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, ગુજસેટ અને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ લર્ન કરી ચૂક્યા છે. સ્વાધ્યાયના બી બધા જ ક્વેશ્ચન ઇઝી છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન તમારે એક વખત ઓવરવ્યૂ કરી લેવાના. ઓલ આર વેરી ઇઝી ક્વેશ્ચન. બધા જ મેં થરલી એટલે થિયરી જ્યારે કરાવી છે ત્યારે સમજાવી દીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોમ્પિટિટિવમાં પૂછાયેલા ક્વેશ્ચન વિશે લર્ન કરશું. વારંવાર કહું છું, જો તમારા કોઈ લેક્ચર જોવાના મિસિંગ હોય ને સાથે સાથે ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં તકલીફ પડતી હોય તો કોઈક દિવસ વધારે સમય ફાળવીને પણ ચેપ્ટરને કવર કરી નાખજો. આ ફિઝિકલ કેમેસ્ટ્રીનું એક ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે, થિયોરિટિકલ કન્સેપ્ટ છે. તો એક વખત ધ્યાનથી સમજી લેશો અને ધ્યાનથી વાંચી લેશો તો નીટની એક્ઝામમાં કન્ફર્મ આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સ તમારા પોકેટમાં છે. ધેટ્સ ડેમ